હાલો નમસ્કાર મિત્રો અને ખેડૂત ભાઈઓ, આજે સરગવાની ખેતી વિશે માહિતી એક સરસ મજાની આપવાનો છું. અમારા ખેડૂત ભાઈનો 2 વર્ષનો અનુભવ, એ જે એમનો નવો એક પ્રયોગ કર્યો છે એ બાબતમાં ની ભાઈને જ પૂછીએ કે કટિંગ બાબતમાં એમને જે નવો અનુભવ અને એમની પાસે જે માહિતી છે ને એ જ વાત આપણે એમને પૂછીએ. હાલો હું ફ્રન્ટ કેમેરો કરું છું. કાકા, આમાં કટિંગ કરવાની તમે શું એક નવી શોધ કરી અને ખાસિયત છે? કટિંગ કરવાનું તો જો ઘણા માણસો હાવ નીચેથી 1 ફૂટ નીચેથી કરે કટિંગ. હા, તો એમાં તેના આજ 2 વર્ષ પહેલાં હોય તો એ મેં કરી જોયું. એમાં કેટલી ફૂગનાશકના હિસાબે કેટલી છોડવા વ્યા જાય બરાબર. અને પાછું 6 મહિને ચાલુ થાય એનો ફોટો ફૂટે અધીર બહુ વ્યો જાય નીચેથી કટિંગ કરવા એટલે નીચે કટિંગ કરો એટલે 6 મહિને ચાલુ થાય, દિવાળી પછી થાય. અને આ જે અત્યારે કટિંગ જે મેં કર્યું ને 5 ફૂટનો ગાળો છે. આપણે ટૂંકમાં આપણે ગળામાં આમ કટિંગ બતાવો તો. આ રહ્યું આ કટિંગ. 1 મિનિટ હો. આ 5 ફૂટનું કટિંગ છે ને, જમીનથી માંડી. 5 ફૂટનું કટિંગ કરો. એટલે આમાં ડાળી જાજી પડે. હા, ડાળી ઘણી છે. કેટલી અંદાજે તમે આ બધામાં તમે વિડિયો જે નાખો 25 ડાળી છે એક છોડમાં. અરે વધારે. હા, 40 ડાળી. પછી એનું આમ ખટ ચાલુ થાય. ઊંચું કટિંગ કરો ને, હા, એમાં 2-2.5 મહિનામાં ચાલુ થઈ ગયો પાછો હરકો. 5 ફૂટેથી કટિંગ કરો એટલે 2.5 મહિને ચાલુ થાય. અને એથી જો કદાચ તમે ઉપરથી ડાળીથી અને આ કટિંગ કઈ રીતે કર્યું, કોઈ કવાડો નહીં, ધાર્યું નહીં, આ દાંતળી ને આંકો થી આંકો મારી લઈ લીધું. બરાબર, છોડને બહુ નુકસાન ન થાય એમ દાંતળેથી ને કટિંગ બધી. અને જો આવો આમાં માલ થઈ જાય અને આનું વેચાણ એવું થઈ ગયું હારામાં હારું. એટલે આપણે છે ને ખાસ ખેડૂત મિત્રોને આપણે એક માહિતી દેવાની છે કે 5 ફૂટ થી કટિંગ કરો ને એટલે જલ્દી માલ આવે અને જાજી ડાળ આવે અને જેટલી ડાળી ડાજી આવે એટલું ઉત્પાદન જાજુ મળે. પછી તેમાં એવું છે ને હરગવા પાકો થઈ જાય એટલે એથી વધારે ઉપરથી કરો ને કટિંગ તો 1.5 મહિનામાં પાછો ફાલ થાય, ડાળ ફૂટે એવું તરત જ સિંગું થવા માંડે. રેડી, સમજી ગયા. અમારે 2-3 હરગવામાં અખતરો એવો કર્યો. જેટલું ઉપરથી કટિંગ કરો એટલું ઉત્પાદન જલ્દી મળે. હા, અહીંયાથી ડાળી નીકળે એટલે તરત ફાલ આવે ને ફાલ આવે એટલે સિંગ બને. તરત જ આવે. આ તમારો અનુભવ છે ને? એટલે આ અનુભવ છે ને, કામ જ છે. તમે જો 5 ફૂટથી કટિંગ લીધેલું છે અને એક સરગવામાં 30-35 ડાળી નીકળી છે. બધા સરગવામાં એ જ છે. જો બધા આખા આ એક છોડવાનું એવું નથી. જુઓ તમે આનો માલ, આ જુઓ તમે ડાળી જુઓ, કારણ કે 5 ફૂટથી જ એમને કટિંગ લીધેલું છે તમામ. આ આપણે કોઈ ખોટું બોલવાની વાત જ નથી. આ તો શું છે કે એક ખેડૂત છું અને આપણે વિડીયો બનાવવી જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને થોડીક આવા અમારા અનુભવ માહિતી મળે ને તો કંઈક થોડુંક કંઈક નવું કરે અને થોડાક એમને પણ ફાયદો રહે એટલા માટે. હાલો, આપણો વિડીયો ગમી જાય તો આપણા પેજને ફોલો કરી દેજો જેથી કરીને તમને માહિતી થોડીક સરગવા વિશે મળતી રહેશે.